ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હાલો શેઠ, બોલો. મેં કીધું સિક્યુરિટી સેટિંગ થતું તો ઉદ્દન હે સિક્યુરિટી સેટિંગ થતું ઉદ્દન બાવનરી હતો. વાંકાને બાવનરી નોકરી કરતો હતો પણ ત્યાં મૂકી દીધી મેં. બરાબર. એક વ્યવસ્થિત જગ્યાએ થતું હોય તો ઉદ્દન મને મૂકી. ક્યાં ગામથી બોલો છો? હા, વાંકાને બાવનરી. વાંકાનેર. હમ. તમારે નોકરી જોઈએ છે તમારે? હા, સિક્યુરિટી ગમ્યા. બરાબર. તો તમારે વિડીયો મૂકવો છે એમ? ફોટો મોકલો. વિડીયો મૂકવો છે ચેનલ ઉપર? મૂકી દો ને. તમને ફોન કર્યો તો અગાઉ? હા, તે પેલા વખત ફોન કર્યો, કિશોરભાઈ નંબર પેલા કિશોરભાઈ નંબર લીધો હતો મેં. હા. કિશોરભાઈ નોકરી કરે ને સિક્યુરિટી રાજકોટ. એની પાસે નંબર લીધો હતો. બરાબર. સમજાઈ ગયું. શું નામ છે તમારું? ગણપતભાઈ. ગણપતભાઈ. બરાબર છે. ક્યાં ગામથી બોલો છો? એટલે મારું ગામ લીમડી છે. બરાબર. પણ આ વાંકાને બાવનરી હું ગોકુલમાં નોકરી કરતો હતો. પછી મેં નીકળી ગયો. બરાબર. ત્યાં શેની નોકરી કરતા હતા? સિક્યુરિટી એક વર્ષ નોકરી કરી. 1 વર્ષ નોકરી કરી. એટલે એ શું હતું, શું એ જગ્યા? આ વેફરનું કારખાનું છે ને, વેફરનું બધું બનાવે છે ને. અચ્છા. વેફરના કારખાનામાં હતા. બરાબર. કેટલો પગાર ધોરણ કેટલું હતું અહીંયા? અહીંયા 12,000 હતા. અચ્છા. જમવાનું રહેવાનું કંપની તરફથી 12,000 પગાર. એમ રહેવાનું ત્યાં? અને સિક્યુરિટીની કંપની માધવ વાળા આવતા હતા. માધવ એટલે? આ રાજકોટ માધવની ઓફિસ છે ને, માધવ મેન પાવર. હા, સમજી ગયો. એની હેડ ઓફિસ ટૂંકમાં. હા, એની માધવ કંપનીમાં હું નોકરી કરતો. અચ્છા. હા, બરોબર છે. એટલે ઈ જ્યાં મોકલે ત્યાં જવાનું એવી રીતે? હા, અહીંયા હું 1 વર્ષ નોકરી કરતો હતો ગોકુળ બાવનરી. અચ્છા. એટલે પછી મને મજા આવતી, મારે નીકળી ગયો. એવું છે. પગારનું બહુ ઠેકાણું ન પાડતા. એટલે તમે લીમડી જ રહ્યો છો ને? હા, રહું લીમડી. બરાબર છે. એટલે તમે એકલા જ છો કે તમારા લગ્ન ને એવું થઈ ગયું છે? લગ્ન થઈ ગયા, પણ એ તો બધા ઘરના બધા મારા ઘરે રહે, ખેતીવાડી કરે. ઘરે મતલબ? એટલે મારું ઘર છે કે નહીં લીમડી. અચ્છા, ત્યાં રહે છે. હા, બધા ઘર પરિવાર બધા અહીંયા છે, મારા ભાઈઓ, ઘરના મારા છોકરા બધા. બરાબર છે. એટલે હવે માનો કે તમારે નોકરી જોતી હોય તો તમે કયા વિસ્તારમાં જવા માટે માંગો છો? જો લીમડી વિસ્તારમાં વ્યવસ્થિત પગાર મળી જાય તો અહીંયા કણે, રાજકોટમાં મળે તો અહીંયા બાજુ. બરાબર છે. એટલે તમારે 24 કલાક માટે જ રહેવું છે કે 12 કલાક માટે? એટલે 24 કલાકમાં રહેવામાં તો 2-3 કલાક તો પછી સૂવું પડે ને છે. મતલબ કે એનો સમય હોય જ. 24 કલાક માટે તમે ત્યાં હો ને તો તમારે તમારો સમય કાઢવાનો જ હોય, સુવાનો હાથે. પણ ટૂંકમાં ત્યાં રહેવાનું એ રીતની. નકર 12 કલાક હોય તો પછી 12 કલાક થાય એટલે તમે પછી નીકળી જાઓ બીજે નોકરીએ કે ઘરે કે જઈ શકો એમ. એટલે એ અલગ. હા, 24 કલાક હોય તો ચાલે, 12 કલાક ચાલે. સમજાઈ ગયું. માનો કે કોઈ બંગલો હોય અહીંયા તમારે પરમેનન્ટ રહેવું હોય તો તમે 24 કલાક માટે કહેવા, પણ આમ તમારો સુવાનો બધો સમય તો હોય જ. હા. બરાબર. હા, તો એવું હોય તો કહી દો. બરાબર છે. એટલે તમને કેટલો પગાર હોય તો તમને ચાલે? એટલે જમવાનું એવું ગમે કંપની માનો નક્કી થયું હોય બંગલામાં કોઈ પણ જગ્યાએ, તો જમવાનું સાથે હોય તો 12-13,000 પગાર હોય. પણ જમવાનું આપણું હોય તો પછી એટલા પગારમાં ન હોય ને તો વધે નહીં પૈસા. બરાબર છે. તો કેટલો પગાર હોય તો? કારણ કે તમે બહાર જમવાની બધી ગણતરી કરો એટલે 20,000 જેવું થઈ જાય. બરાબર છે. 24 કલાક માટે હોય અને 12 કલાક હોય તો તમને 20,000 પગાર હોય તો તમને પરવડે, કારણ કે બહાર જમવું પડે. હા, બહાર જમવું પડે. બરાબર છે. એટલે રહેવાની તો ત્યાં તમે જ્યાં નોકરી કરતા હોય ત્યાં સુવિધા મળી જાય છે. અને 12 કલાક માટે હોય નોકરી ક્યાંય તો તમને 12-13,000 પોસાય. હા, પણ જમવાનું કંપનીમાં હોય તો હોય, નકર 12 કલાકમાં તે જમવાનું આપણા તરફથી હોય તો 12,000 હોય છે. ઈ કેટલું અંદાજિત પોસાય 12 કલાકનું હોય તો?
12 કલાકનો હોય તો 15-17 હજાર હોવો જોઈએ, કારણ કે બરાબર. 5-7 હજાર ખાવા વયા જાય. બરાબર છે, બરાબર છે. ભલે ભલે એ તો કાંઈ જે કાંઈ પગાર ધોરણ હોય, આ તો હું ખાલી એમ પૂછું છું તો હું કોઈ વ્યક્તિને થોડોક ખ્યાલ આવે. બાકી તો ના, એ સાચું. જે કાંઈ તમારું થતું હોય એનું કારણ છે કે અત્યારની મોંઘવારી પ્રમાણે તમને પરવડતું હોય હા. તો જ તમને પોસાય, કારણ કે તમે તમારા ઘરથી દૂર જાતા હોવ છો, બરોબર છે. હા, તો 2 હા, પૈસાની તમને ફાયદો થાય તો જ તમે જાતા હોય, નકર તમે ઘરે હા, ઈ બાજુ તમને કામ તો મળી જ રહેતું હોય છે. હા, બરાબર છે. શું નામ છે હા. તમારું? ગણપતભાઈ પરમાર. ગણપતભાઈ પરમાર. હમ. કયા સમાજમાંથી છો? દલવાડી. અચ્છા, દલવાડી હમ. સમાજમાંથી. હમ. બરાબર છે. અને બીજી વસ્તુ ઈ કહું છું કે આ હમ. જે નોકરી તમે કરો છો એનો કેટલા વર્ષથી તમને આનો અનુભવ છે? 1 વર્ષથી. હે? 1 વર્ષથી. 1 વર્ષથી. પહેલા તમે શું કામ કરતા? પેલા તો હું મારે દુકાન હતી ઘરની, શેની દુકાન હતી? કરિયાણાની. હા હા હા. એ મેં દુકાન ભાડે અત્યારે આપેલી છે, 2500 રૂપિયા ભાડે બરાબર આપેલી છે, છે. બરાબર છે. અને પછી હું ખેતીવાડી કરું છું, હમ. પણ ખેતીવાડી ભાગમાં આપી દીધી, એટલે ખેતીવાડી મારે કંઈ કરવાની આવે નહીં. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એ તમે ભાગમાં આપી દીધી. હા, એટલે હું હા ફ્રી થઈ ગયો, એટલે મેં કીધું ગમે ત્યાં 10-15 હજાર રૂપિયા આપણે ઘરે મળી જાય ને એવી રીતે નોકરી કરી. બરાબર છે, બરાબર છે. સમજ્યા છે? સમજાઈ ગયું, સમજાઈ ગયું. હમ. અને આ એટલે પગાર નોકરી કરતો હતો ને આ ગોકુળમાં, હાજી. એનો પીએફ ને બધું આપણી પાસે આવેલું હોય. અચ્છા, 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 અચ્છા. હા, બરાબર છે, બરાબર છે. હમ. અને તમારો મોબાઈલ નંબર જરાક બોલો જી, એટલે શું છે કોઈ વ્યક્તિ સાંભળશે એને તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવામાં થોડું ઈઝી પડે. 97-31. એક જ મિનિટ, હું યાદી લખી લઉં છું. હા. સત્તાણું 231 72-022. 72-022. હમ. બરાબર છે. તમારું નામ શું કીધું? ગણપતભાઈ પરમાર. પરમાર. હમ. બરાબર છે. તમારું ગામ છે સુરેન્દ્રનગર. હમ. બરાબર છે, બરાબર છે. તમારો અભ્યાસ કેટલો છે? ભણ્યા છો કેટલું તમે? હું 7 ચોપડી ભણ્યો. એમ 7 ભણ્યા છો. પછી તમને વાહનમાં શું ચલાવતા આવડે? વાહનમાં બાઇક ચલાવતા આવડે. બરાબર છે, બરાબર છે. ઘણી વખત શું છે કે 24 કલાક માટે તમે હો હમ. અને કદાચ કોઈ વસ્તુ લેવા જાવી હોય, કાંઈ એવું હોય અને તમને કામ ચીંધે. બાઇક મારું ઘરનું છે ને મને આવડે છે, લાયસન્સ છે મારી પાસે. અચ્છા, અચ્છા. એટલે કહેવાનું શું છે કે તમે 24 કલાક માટે હો ને ઇનકેસ કાંઈ તમને એવું કામ હોય, બંગલામાં કે નોકરી કરતા હોય અને હા, હા, કાંઈ લેવા જવું કોઈ એવું હોય તો તમને કામ ઈ લોકો કહી શકે, કારણ કે તમને વાહન ચલાવતા આવડતું હોય તો. બરાબર ને? હા. મારું 4 વ્હીલર લાયસન્સ છે, પણ 4 વ્હીલર આવડતું નથી બહુ કાચું. તો એ રીતે કેમ તમને લાયસન્સ આપી દીધું? લાયસન્સ કઢાવવામાં તો શું છે, તમે 200 રૂપિયા આપો એટલે કાઢી દે. હે નીકળી જાય એવી રીતે પૈસા આપો એટલે? હમ. હે નકર તો બધા કડક કાયદા બહુ ઓલા છે કે એમાં કોઈ ઢીલપ ન ચાલે. ટ્રાય દેવા જવું ને કારણ બીજો ડ્રાઈવર આપણે જોડે બેવે. હા 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 હા. આપણે ખાલી સ્ટીયરિંગ ઝાલી રાખવાનું, ખાલી 1 ફૂટ જેવી હાકો ને પછી એમ કે હા બરોબર રેડી જાવ, એટલે સાહેબને 100 રૂપિયા દઈ આવો. હે એવું છે. એવું એવું થાય? હા. હે નકર એમાં તો ઓલું ન હાલે, કારણ કે કોઈને વાહન આવડતું ન હોય ને વાહન ચલાવતા હોય ને ક્યાંય એક્સિડન્ટ થાય તો બીજાની જિંદગી ઓલી બગડી થઈ જાય. જાય ને. હા, બગડી જાય ને ભાઈ. એટલે હું 4 વ્હીલર ચલાવતો નથી, મને આવડે જેવી તેવી, પણ ચલાવતો નથી. બાઇક ચલાવું. હે અનુભવથી જ ચલાવાય આ તો વાહન તો. એવું છે ભાઈ. હા. બરાબર છે, બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. તમારો ઓડિયો મૂકશું અને તમને સારી એવી નોકરી મળી જાય. હમ. બરાબર છે. આપણે એવી ઓડિયો મૂકીએ તમારો. બરોબર. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હો. હા હા. હા.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.